હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હજી તો મસ્ત નાસ્તા માટે બન્યો. શું બના કલવાર્યું? થેપલા કયો, મેથીના પોતાયો. થેપલા બની પોતાયો. પોતાયા. તમે જોઈ શકો છો. લું આ કલું બનાવો છે. હાલ તો કલું આ બાજુ છે. આ બાજુ ભૈયા બોલો. ગુડ મોર્નિંગ કો. ધ્વનિલિયા તું બોલજી કો. આબુ નહીં તારે કાઢ્યા કેવા જોઈ રહ્યા. ફોન લેવો ના મળે ભાઈ, ના મળે. ભવ્યન હોમ જુઓ. આજે તો ભવ્ય માટે સવારે એક ડ્રોઈંગ કરી આલ્યું. મેં પણ ખાસા ટાઈમ પછી ડ્રોઈંગ કર્યું. મિત્રો જેવું ડ્રોઈંગ હોય તમે કહેજો. ભવ્યને સ્કૂલમાં લઈ જવાનું હતું એટલા માટે આ ભવ્ય કે વાઘ બનાવો કે, એટલે મેં વાઘ બનાવ્યો. તો કેવું બન્યું હોય એ તમે કહેજો કોમેન્ટ કરીને. ઓકે, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ચાલો આજે ફરીથી વિસનગર ગાડીને લઈને જઈએ છીએ સ્ટુડિયો ઉપર. આજે થોડુંક એડિટિંગ છે આલ્બમનું, આજે આપવાનું છે. તો પ્રોજેક્ટ તો રેડી છે, એમને આપી દઈએ અને બીજું એક નવું કામ ચાલુ કરી દઈએ. ઓકે મિત્રો, તો કેમ છો? આશા રાખું છું કે મજામાં હશો. અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સ્ટુડિયો ઉપર. હેલો ગાઈઝ, તો વિસનગર આવી ગયો અને ઓઇલ બદલાવા આવ્યો હું. આ ભરતભાઈના ત્યાં ગુજરાત ગેરેજના માલિક છે. હાય ગાઈસ, કોઈ કહેવું હોય તો બોલો. બસ આપણે બધી ગાડીની સર્વિસ કરીએ બરોબર. અને કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ પૂરી કરીએ. બરોબર. હું કામ કરો તમે? આપણે ત્યાં એક્સિડન્ટનો વિભાગ છે, મિકેનિક છે, વાયરિંગ છે, વોશિંગ છે, એસએન છે, ડેન્ટિંગ અને પ્લસ વીમાનું પણ કામ આપણે કરીએ છીએ. બરોબર. ઓકે, તો હાલ આ ઓઇલ બદલવાનું ચાલુ હોય આ ગાડીમાં. તો આ મારા ભાઈબંધ અમારા જોડે આવ્યા છે, રંજીતભા ઓર્ગેનાઇઝર. હવે બોયનેટ ખોલશે કેમ કે ઓઇલ બદલવાનું હતું. મારી ગાડીનું ટોટલી કોમ આરે ગેરેજમાં જ થાય. ભરતભાઈ અમારા ખાસ મિત્ર છે. તમારે કોઈ કામકાજ હોય તો કહેતા રહેજો. હવે એ ચેક કરશે તો કઈ રીતનું છે, તો પછી એ બદલશે. ઓલરેડી આમાં ઓઇલ ઓછું જ છે. ભાઈ ટોપઅપ ના કરાવતા હો. હા, ગાડી નાખું નવું ના કરું. એવું ને હું આ સુધી નહીં કરાયું. 10 કિલોમીટર ઓઇલ ઓછું જ છે તો એમને કીધું તું. ઓછું નહીં, એટલું મારે તો પાછું નહીં હતો. આટલું ઓછું છે. કેટલું જોવો? બરાબર. સર્વિસનો નિયમ શું ખબર હે? પૂરું ઓઇલ ચેન્જ કરવાનું. એ આખું કાઢી મીઠું બટન હા, એ જ ઉપર એવું ના કરાય. ના પણ મેં છો એને એ પુરાયું. હું તો આપણે તો અહીં ગેરેજમાં આવી જઈએ એટલે આપણને શું ખબર પડે શું તમે નવું કરવું. ના ખાવ ને એવું તો હું કાઢી નાખું. ના, આપણે એવું કરતા જ નહીં કોઈ કસ્ટમર. સંતોષકારક કામ આપવાનું. જો મિત્રો, સર્વિસ થઈ ગયા પછી કેટલું ક્લીન કરી દીધું એમને. મને કરિયાલ ને હું લેતા એટલે આટલું ક્લિયર એમનું કામકાજ છે. જોરદાર થઈ જાય આ બધી આ તો વસ્તુ. જોયા જેવું કર્યું અને ભાઈ તમે વિડીયોમાં જોઈ લેજો કે પહેલા કેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું. એક સ્પેર પાર્ટ એરિયા ધ્યાનપૂર્વક ક્લીન કરતા હોય છે, એમ જ બીજા લોકોની જેમ ક્લીન નથી કરતા. તો મિત્રો, તમે પણ આમાં હું નંબર મેન્શન કરી દઈશ તો તમે કોન્ટેક્ટ કરીને, વિસનગર જ છે પાલડી ચોકડી ઉપર, તો તમે એકવાર મુલાકાત જરૂરથી લેજો. કામ ના કરાવો તો વાંધો નહીં, પણ એકવાર તમે ચેક કરવા જરૂરથી આવજો. મારે ઝઘડો કરી દે હારીને કો ભાઈ આરે ગયો બોલો
ઓકે મિત્રો, તો અમે ત્યાં ગાડીનું કામકાજ પૂરું કરીને અમે જમવા માટે આવી ગયા છીએ. ભરતભાઈ, રંજીતભાઈ અમે 3 જણા જમવા માટે આવી ગયા છીએ. તો બસ હવે જમી લઈએ. આમ તો મસાલા પાપડ આવી ગયો, લઈ જો ગાડી સર્વિસ કરી અને પછી જમવાનું સરસ મજાનું પાર્ટી એટલે કે અમારા રાહુલભાઈએ મંગાવ્યું છે અને ખાવા માટે રંજીતભાઈ પ્લસ ચાટી બધું આવી ગયું છે, મંગાવ્યું છે, ખાસું બધું મંગાવ્યું છે. લગભગ આમનું આજે બિલ બની જશે. 4 થી 5 હજારનું બૂચ મારી જ દેવાનું છે આ ભાઈનું. ભાઈબંધ છે આપણું. હા ગાઈસ, ફર્સ્ટ ક્લાસ જો જમવાનું આપણે લઈને આવી ગયા છે. આ બાઇક જો હશે કશું નહીં, એ બધું મોડિફાઈ કરશે. હેલો મિત્રો, સ્ટુડિયો પર આવી ગયો હું અને આ એક ફોટાનું ડિફરન્ટ તમને બતાવું ને. એકદમ સાદા લેન્સ ઉપર કરેલું અને આને એડિટ કર્યા પછી તમે જોઈ શકો છો પાછળ કેટલું બ્લર આવી જાય. ઓકે મિત્રો, તો હવે સ્ટુડિયોનું કામ ને ગાડીનું કામ પતાવીને હવે ઘરે નીકળ્યા છીએ. બસ આજનો બ્લોગ અહીંયા સુધી. મળીએ કાલે નવા બ્લોગમાં.